નમસ્કાર મિત્રો, આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે, જેની અંદર જાત જાતના અનેક રહસ્યો છુપાયેલા છે. અને આવા જ રહસ્યોથી ભરેલું છે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનની સરહદે અડીને આવેલું અંબાજી મંદિર. અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત શક્તિપીઠ છે, જે ધાર્મિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક રહસ્યોથી ભરપૂર છે. અહીં કેટલાક અજાયબી ભર્યા રહસ્યો છે જે આ મંદિરને અનન્ય બનાવે છે. તો ચાલો જોઈએ આજના વિડીયોમાં અંબાજી મંદિરના રહસ્યો કે જેને જાણીને તમે પણ ચોંકી જશો. વિડીયો શરૂ કરીએ એ પહેલાં મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયોઝ મળતા રહે. મિત્રો, કહેવાય છે કે અંબાજી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવીની મૂર્તિ નથી, પરંતુ શ્રી યંત્ર એટલે કે વિસા યંત્રની પૂજા થાય છે. આ યંત્ર તાંબાનું બનેલું છે અને તેમાં 51 અક્ષરો ઉત્કીર્ણ કરેલા છે, જે વૈદિક મંત્રો સાથે સંકળાયેલા છે. યંત્રને ખુલ્લી આંખે જોવાની સખત મનાઈ છે અને તેની ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે. હિન્દુ પુરાણો અનુસાર દેવી સતીનું હૃદય અહીં પડ્યું હતું, જેના કારણે આ સ્થળ 51 શક્તિપીઠોમાંથી એક ગણવામાં આવે છે. શિવે સતીના મૃતદેહને લઈને તાંડવ નૃત્ય કર્યું હતું, ત્યારે વિષ્ણુએ તેમના સુદર્શન ચક્રથી દેહના 51 ટુકડા કર્યા, જે વિવિધ શક્તિપીઠો તરીકે પ્રગટ થયા. અંબાજીથી 2 કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર એક જ્યોતિર્લિંગ અને ગુફા છે, જ્યાં દેવીનું મૂળ સ્થાન મનાય છે. એક દંતકથા પ્રમાણે દાંતાના રાજા દેવીને ગબ્બર પર્વતથી નગરમાં લાવવા માંગતા હતા. દેવીએ શરત મૂકી કે રાજા પાછળ ન જોતા ચાલે, પરંતુ રાજાએ અવાજ બંધ થતા પાછળ જોયું અને દેવી ત્યાં જ સ્થિર થઈ ગયા. ગબ્બર પર્વત પર અખંડ જ્યોત બળે છે, જે રાત્રે અંબાજી મંદિરની જ્યોત સાથે એક રેખામાં દેખાય છે. અંબાજી મંદિરમાં દેવીના 3 સ્વરૂપોના દર્શન થાય છે. સવારે બાળ રૂપ એટલે કે બાલાજી રૂપના દર્શન થાય છે, બપોરે યુવા રૂપ એટલે કે દુર્ગા રૂપના દર્શન થાય છે, સાંજે પ્રૌઢ રૂપ એટલે કે કાળી માતાના રૂપના દર્શન થાય છે. આ દર્શનો માટે વસ્ત્રો અને આભૂષણો વિશિષ્ટ રીતે ગોઠવવામાં આવે છે. મંદિરમાં ઘીના 2 અખંડ દીવા સદીઓથી પ્રજ્વલિત છે. અંબાજીનો પ્રસાદ મોહનથાળ એટલે કે ખાંડ, ઘી અને મેવાથી બનેલો છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. એવી માન્યતા છે કે આ પ્રસાદ ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય હતો. એક બીજી એવી માન્યતા છે કે શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર અહીં થયું હતું. રામાયણ કાળમાં શ્રી રામ અને લક્ષ્મણે અહીં દેવીની તપસ્યા કરી અને રાવણ વધ માટે અજય બાણ પણ પ્રાપ્ત કર્યું હતું. અંબાજી મંદિર એ ફક્ત એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ એક આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર છે. યંત્ર પૂજા, ગબ્બર પર્વતની દંતકથાઓ, અખંડ દીપક અને ઐતિહાસિક પૌરાણિક મહત્વના સંદર્ભો આ મંદિરને અનન્ય બનાવે છે. જ્યાં શ્રદ્ધા ત્યાં શક્તિ. અંબાજી મંદિરની માન્યતા ભક્તોના મનમાં અડગ વિશ્વાસ ઊભો કરે છે. જો તમને પણ આ રહસ્યો રસપ્રદ લાગ્યા હોય તો અંબાજીની યાત્રા કરી અને આ અનુભવોને સાકાર કરો.